હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી ખાટી છાશની કળી. તો એના માટે મેં લીધો છે એક મોટો વાટકો ચણાનો લોટ, મીઠું, હળદર અને અજમો. આ આપણે આમાં નાખી દેવાનું છે. પહેલાં આપણે આ મિશ્રણ બનાવી લઈશું અને પછી તમને બતાવીશ એનું કેવી રીતે આગળ કરવાનું. એમાં આપણે છાશ નાખવાનું છે. છાશ નાખીને બેટર બનાવશું અને થોડુંક પાણી નાખીને બેટર બનાવશું એટલે ખાટી સરસ થાય. અને એના આપણે આજે પિત્તળનો સંચો હોય એમાં પાડવાની છે. બેટર હાવ ઢીલું નથી રાખવાનું, જરાક આપણે કળી પડીએ કે એવું બેટર કડક રાખવાનું છે. આમાં આપણે મરચું કે એવું કાંઈ વસ્તુ નથી નાખવાની. જે આપણે વઘાર કરશું એમાં આપણે લસણવાળી ચટણી લેવાની છે. એ જે મેં બનાવીને રાખી છે લસણવાળી ચટણી, ખાંડેલું લસણની આપણે જે ચટણી બનાવીને એ જ આપણે આમાં નાખવાની છે. જો આ આપણું બેટર થઈ ગયું છે તૈયાર. જોટલું એને જાડું રાખવાનું છે આપણે આવી રીતે, એકદમ ઢીલું નથી રાખવાનું, કડક રાખવાનું છે થોડું. પછી એને આપણે આવી રીતના સંચામાં ભરી લેવાનું છે. જારી પણ મેં આ લીધી છે કળી પાડવાની, સાવ ઝીણી નથી લીધી, વચગાળાની આવે છે લીધી છે. હવે એને આપણે આવી રીતે ભરી લેવાનું છે સંચામાં. આમાં આપણે તેલ કે એવું કોઈ વસ્તુ લગાડવાની નથી સંચામાં, તો એ સરસ પડશે. જો ઘણાને આ કળી છે ને એ છૂટી પડી જતી હોય, લોંદો થઈ જાય બનાવતી વખતે, પણ આ રીતે બનાવશો તમારી કળી છૂટી નહીં પડે અને એકદમ સરસ બનશે. આ કળી પાડવા માટે મેં પાણી ઉકાળવા મૂકેલું છે. 1-1.5 ગ્લાસ પાણી છે, એને ખૂબ પહેલાં ઉકાળી લેવાનું છે અને એમાં આપણે અજમો નાખી દેવાનો છે. વઘારમાં અજમો નથી લેવાનો, અજમો આપણે આમાં નાખી દેવાનો છે. આપણે આ બેટર ચણાનું બનાવે એમાંય નાખ્યું છે ને, થોડુંક આમાં નાખી દેવાનું એટલે સ્વાદ સરસ આવે. થોડીક આપણે હળદર નાખી દેવાની છે, બહુ ઝાઝી નથી નાખવાની. બહુ પાણી ઉકળે પછી આપણે એમાં કળી પાડવાની છે. તો તમે જોજો. થોડું વાસણ મેં એટલે લીધું છે કે તમને કળી સરસ દેખાય કે કઈ રીતે બને છે એમ. સાંકડા વાસણમાં કળી પાડતા સરખી ન દેખાય તમને. જો આવી રીતે આપણી કળી પડશે. ઘડીક એને રહેવા દેવાનું, પાણી ઉકળે એટલે ઉપર હમણાં બધી આવી જશે. પછી એને આપણે ધીમે ધીમે ચમચાથી હલાવી લેવાની છે. જો એકદમ બધી છૂટી સરસ થઈ જશે. વળી પાછો બીજો ઉફાળો આવે ત્યારે જ આપણે બીજી કળી પાડવાની છે. હવે આ બીજો ઉફાળો આપણો આવી ગયો છે ત્યારે જ આપણે બીજી પાડવાની. વળી ઘડી ખમી જવાનું, એને પણ થોડોક ઉભરો આવવા દેવાનું. આપણી ખાટી કળી સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને વઘાર કરવાનો છે. ચાલો તમને એ બતાવું. ચાલો હવે તમને હું કળીનો વઘાર બતાવું. તો તેલ નાખ્યું છે 4-5 પાવડા મેં. આમાં જાજુ તેલ લેવાનું. એમાં આપણે થોડીક રાઈ નાખશું. અજમો આપણે હવે એમાં નથી નાખવાનો. જીરું નાખશું, આ હિંગ નાખશું, આ ઘરનો તાજો લીમડો લીધો છે એ નાખશું. આ લસણની ચટણી મેં જે તમને બતાવી હતી કરીને રાખી છે એ નાખશું આપણે. ઘડી તેને સસડવા દઈશું તેલમાં. હળદર નાખશું. તેલ એકદમ બહુ કકડી જાય તેલમાં પછી આપણે આપણી કળી નાખવાની છે. આવી ગયું છે આપણું સરસ મજાનું. હવે આપણે કળી જે કરી હતી તે આમ આપણે નાખી દઈશું. જોઈ શકો છો તમે, સરસ થઈ ગયું છે. અને એમાં આપણે ખટાશ માટે આ છાશ નાખી દેવાની છે. ઘરની બનાવેલી છાશ છે એ નાખી દેવાની છે. હવે ઘડીક આપણે એને ચડવા દેશું. તો ચાલો ભાઈઓ બહેનો, જો આપણી કાઠિયાવાડી ખાટી કળી થઈ ગઈ છે તૈયાર. કેવી લાગી તમને કોમેન્ટમાં જણાવજો. આ આપણું દેશી ખાણું.